All right, students, let's start our lecture. Good morning. Good morning, ma'am. Good Good morning. morning, ma'am. Good morning. All right. ગઈકાલે આપણે લેક્ચરમાં શું ડિસ્કસ કરેલું? We have started with કયા યુનિટ થી આપણે સ્ટાર્ટ કરેલું? થર્ડ યુનિટ આપણે સ્ટાર્ટ કરેલું જેના અંદર આપણે સોફ્ટવેર પ્રોસેસ મોડેલ. થર્ડ યુનિટ was software process model. Within that we have started with software process models. એની થિયરી આપણે સ્ટાર્ટ કરેલી. Within which we have seen કે કોઈ પણ નાનામાં નાનો પ્રોબ્લેમ હોય કે મોટામાં મોટો કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય સોફ્ટવેર પ્રોસેસ મોડલ્સ પ્રી ડિફાઇન છે કે જે આપણે યુઝ કરવાના છે સોફ્ટવેર ડેવલપ કરવા માટે અને એ બધી જ વસ્તુની અંદર કયા 3 લેયર્સ ઇમ્પોર્ટન્ટ છે ધેટ ઇઝ પ્રોસેસ મેથડ્સ અને ટૂલ્સ આ 3 લેયર્સ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ આફ્ટર ધેટ આપણે ડિટેલમાં એની થિયરી જોઈલી કે આપણે પ્રોજેક્ટના નેચર પર આ બધી વસ્તુ ડિપેન્ડ હોય છે કે આપણે કઈ વસ્તુ કેટલા મેનરની અંદર આપણે અપ્લાય કરીશું કયા વે થી આપણે બધી એક્ટિવિટીઝ ફોલો કરીશું રાઈટ then we have seen this phases આ 4 phases છે of problem solving loop એના અંદર ફર્સ્ટ હતું સ્ટેટસ કો ની અંદર આપણે શું કરવાનું હતું આપણે સ્ટેટસ કો ની અંદર પહેલા તો કરંટ સ્ટેટ આપણે ડિફાઇન કરીશું કે પ્રોબ્લેમ નો કરંટ સ્ટેટ શું છે એના પછી actual problem definition આપણે provide કરીશું problem definition define કર્યા પછી આપણે technical development કરીશું technical development કર્યા પછી આપણે solution integrate કરીશું અને પછી આપણે એ user ને provide કરીશું user ને provide કર્યા પછી if it is needed તો આપણે પાછું એના અંદર status quo phase ની ઉપર આપણે જોઈશું પાછું current state આપણે notify કરીશું અને એના ઉપરથી જો આપણને લાગે તો આપણે પાછો પ્રોબ્લેમ ડિફાઇન કરીશું સો આટલા ફેઝિસ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોઈલા ધીસ ઇઝ ઇટ્સ થિયરી ઓલરાઈટ પછી આપણે એ પણ જોઈલું કે આપણે જે પણ પેલું જેનરિક વ્યૂ જોયું હતું સોફ્ટવેર એન્જિનિયરિંગ નું જેના અંદર 3 સ્ટેજીસ હતા ધેટ ઇઝ ડેફિનેશન ફેઝ ડેવલપમેન્ટ ફેઝ એન્ડ સપોર્ટ ફેઝ એને પણ આપણે ઇઝીલી આ બધા ફેઝિસ ની સાથે મેપ કરી શકીએ after that we have seen કે process models બહુ બધા છે that is waterfall model prototype model spiral model RAID win-win spiral model આના સિવાય પણ બીજા ઘણા બધા process models છે but it depends આપણા સોફ્ટવેર પર ડિપેન્ડ કરે આપણા પ્રોબ્લેમ ડેફિનેશન પર ડિપેન્ડ કરે કયા ટાઈપનું આપણે સોફ્ટવેર ડેવલપ કરવું છે એના ઉપર ડિપેન્ડ કરે કે આપણે કયું મોડલ યુઝ કરીશું because બધા જ મોડલ્સ બધા જ પ્રોબ્લેમ ડેફિનેશન ની સાથે વર્ક કરશે નહીં પછી આપણે જોઈલું કે what is પ્રોસેસ ની અંદર આપણે ડિફાઇન કરવાનું છે કે who is doing what કોણ શું કામ કરે છે ક્યારે કરે છે અને કેવી રીતે કરે છે અને આ બધી વસ્તુ આપણે શેના માટે ડિફાઇન કરીએ છીએ obviously to reach a certain goal after that એના અંદર પણ આપણે જોઈલું that a process is a collection of activities actions અને task જે આપણે already last lecture ની અંદર define કરી દીધેલું હતું after that આ થોડીક એની theory જોઈલી કે by the end the most important thing which is needed is કે આપણે timely manner ની અંદર software deliver કરીએ with sufficient quality આપણે quality high quality specify કરવાની means software ની અંદર આપવાની છે પણ હાઈ ક્વોલિટીની સાથે સાથે આપણે આપણું સોફ્ટવેર ટાઈમલી મેનરની અંદર યુઝરને ડિલિવર કરવાનું છે જો આપણે ટાઈમલી મેનરની અંદર ડિલિવર નહીં કરીશું તો મે બી પોસિબલ કે યુઝરને પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે આફ્ટર ધેટ આપણે એ પણ જોઈલું કે પ્રોસેસ ફ્રેમવર્ક ફાઉન્ડેશન એસ્ટાબ્લિશ કરે છે ને આ વસ્તુ તો આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ અ લેયર ટેકનોલોજીમાં પણ ભણેલા હતા કે પ્રોસેસ લેયર એક એવું લેયર છે કે એ ક્વોલિટી ફોકસ લેયરની ઉપર આવે છે એટલે એ ફાઉન્ડેશન બેઝ ક્રિએટ કરે છે આપણા સોફ્ટવેર પ્રોસેસની અંદર રાઈટ અને એના ઉપરથી પછી આપણે એ પ્રોસેસ ફ્રેમવર્કને અમ્બ્રેલા એક્ટિવિટીઝ સાથે પણ આપણે કમ્પેર કરેલું હતું અને અમ્બ્રેલા એક્ટિવિટીની અંદર આપણે ઘણા બધા એક્ટિવિટીઝ ગઈકાલે ડિસ્કસ કરેલી હતી right that is software project tracking technical reviews quality assurance configuration management document preparation reusability management measurement and risk management ગઈકાલે પછી આપણે બીજું જેનરિક પ્રોસેસ ફ્રેમવર્ક આપણે જોયું જેના અંદર 5 એક્ટિવિટીઝ હતી રાઈટ અને એ 5 એક્ટિવિટીઝ ની અંદર આપણે એ પણ
ડિફાઇન કરેલું હતું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ છે કે જે આપણને બીજા બધા પ્રોસેસની સાથે પણ મળશે. 5 એક્ટિવિટીઝ કઈ કઈ હતી? કમ્યુનિકેશનની અંદર આપણે શું કરવાનું છે? આપણે જે એન્ડ યુઝર્સ છે, સ્ટેક હોલ્ડર્સ છે, કે કસ્ટમર્સ છે, કે ક્લાયન્ટ્સ છે, કે બાય ધ એન્ડ જે આપણા સોફ્ટવેરને યુઝ કરવાના છે એની સાથે આપણે ડિસ્કસ કરવાનું છે અને ડિસ્કશન કર્યા પછી આપણે એક ઓબ્જેક્ટિવ સેટ કરવાનું છે કે યુઝરને આ પ્રોજેક્ટ કેમ જોઈએ છે, આ સોફ્ટવેર કેમ જોઈએ છે, અને એના પછી કમ્યુનિકેશન કર્યા પછી we need to gather the requirements from the user. આપણે યુઝર પાસેથી પ્રોજેક્ટ રિલેટેડ રિક્વાયરમેન્ટ્સ ગેધર કરવાની છે. આફ્ટર ધેટ ઓબ્વિયસલી યુઝર પાસેથી રિક્વાયરમેન્ટ્સ ગેધર કર્યા પછી આપણે પ્લાનિંગ કરીશું. ધેટ ઇઝ આપણે એક રોડ મેપ પ્રિપેર કરીશું કે જેના અંદર આપણે બધી જ વસ્તુ ડિફાઇન કરીશું કે જે આપણા સોફ્ટવેરની અંદર ઇમ્પોર્ટન્ટ હશે. રાઈટ, એક સોફ્ટવેર પ્લાન બનાવીશું, સોફ્ટવેર પ્રોજેક્ટ પ્લાન બનાવીશું. વોટ વી વિલ ડિફાઇન ઇન ધેટ, એના અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિફાઇન કરીશું? ટેકનિકલ ટાસ્ક, આપણે કઈ કઈ ટેકનિકાલિટીઝને ધ્યાનમાં રાખવાની છે તે, રિસ્ક કયા કયા હશે તે, કયા કયા રિસોર્સિસ આપણે યુઝ કરીશું, વર્ક પ્રોડક્ટ આપણે શું પ્રોડ્યુસ કરવાનું છે, અને બાય ધ એન્ડ આપણું વર્ક શેડ્યુલ શું હશે. વોટ ડુ મીન બાય વર્ક શેડ્યુલ? લાસ્ટ લેક્ચરમાં મેં તમને ડિટેલમાં કીધેલું હતું કે આપણે બધા ફેઝિસ માટે કેટલા ડ્યુરેશન આપણે એક ફેઝને આપીશું, કેટલું ટાઈમ આપણે એક ફેઝને આપીશું, એ આપણે અહીંયા ડિફાઇન કરવાનું છે. રાઈટ, આફ્ટર ધેટ પ્લાનિંગ કર્યા પછી we need to go for મોડેલિંગ. મોડેલિંગની અંદર ગઈકાલે મેં તમને એક્ઝામ્પલ આપેલો કે તમે બ્રિજ બિલ્ડર છો, એરોનોટિકલ એન્જિનિયર છો, કાર્પેન્ટર છો, આર્કિટેક્ટ છો કે સોફ્ટવેર ડેવલપર છો, બાય ધ એન્ડ તમારે એક સ્કેચ રેડી કરવો પડે. ઇફ વી ટોક અબાઉટ ધ આર્કિટેક્ટ, તો આર્કિટેક્ટ આપણને જ્યારે પણ આપણે હાઉસ બિલ્ડ કરવું હોય તો એ આપણને એક બ્લુપ્રિન્ટ રેડી કરીને આપે છે, અને બ્લુપ્રિન્ટ પછી જો પ્રોજેક્ટ બહુ મોટો હોય તો આપણને એક મોડેલ પણ રેડી કરીને આપે છે, જેના અંદર આપણને એકચ્યુઅલ ખબર પડે કે બની ગયા પછી આ પ્રોજેક્ટ કેવો દેખાશે. લાઇકવાઇઝ તમે સોફ્ટવેર ડેવલપર હોવ, સોફ્ટવેર ડિઝાઇનર હોવ, તો એ જગ્યા પર પણ તમારે એક સ્કેચ રેડી કરવો પડશે, જેના અંદર તમે બધી વસ્તુ ડિફાઇન કરશો કે તમારું સોફ્ટવેર કેવું દેખાશે, કઈ કઈ વસ્તુ એના અંદર આપણે યુઝરને પ્રોવાઈડ કરવાની છે, કેવી રીતે પ્રોવાઈડ કરવાની છે, એનું ઇન્ટરફેસ કેવું દેખાશે. આ બધું સ્કેચ ને બધું રેડી કર્યા પછી જો આપણને લાગે કે આપણે આને પાછું રિફાઇન કરવાની જરૂર છે, રિફાઇન મીન્સ હજી ડિટેલ્ડ મેનરની અંદર આપણે બધી વસ્તુને યુઝરને સ્પેસિફાઈ કરવાની જરૂર છે, તો એ પણ આપણે આ જગ્યા પર કરી શકીએ કે ઇઝી મેનરની અંદર યુઝરે બધી વસ્તુ સમજી શકે અને એ જોઈ શકે કે એણે જે રિક્વાયરમેન્ટ આપેલી હતી એકોર્ડિંગ ટુ ધેટ આપણે બધી વસ્તુ ડિઝાઇનિંગ કરી છે કે નહીં. અને જો જરૂર પડે we can also create a model for our software. After that construction આવશે. construction ની અંદર we need to consider two things, that is code generation and testing. code generation ની અંદર as we have discussed in last lecture, either it can be manual or it can be automated. ઓબ્વિયસલી આપણે ડિસ્કસ કરેલું છે આગળ કે ઘણા બધા એવા ઓટોમેટેડ સોફ્ટવેર્સ અવેલેબલ છે કે જેનો યુઝ કરીએ તો આપણે ઇઝી મેનરની અંદર કોડ જનરેશન કરી શકીએ. રાઈટ, and by the end obviously the phase will be deployment. deployment means obviously આપણે કસ્ટમર એન્ડ પર જઈને આપણે કસ્ટમરને સોફ્ટવેર ડિલિવર કરવાનું છે, એને ડેપ્લોય કરી આપવાનું છે. deploy means એના કમ્પ્યુટરની ઉપર આપણે એને ઇન્સ્ટોલ કરી આપવાનું છે. એનાથી એ શું થશે? ઓબ્વિયસલી કસ્ટમર આપણું સોફ્ટવેર યુઝ કરશે, જો એના અંદર એને કોઈ ચેન્જીસ લાગે, કોઈ એરર ડિટેક્ટ કરે, એ બધું ઇવેલ્યુએશન કરીને આપણને ફીડબેક પ્રોવાઈડ કરશે. એન્ડ અકોર્ડિંગ ટુ ધ ફીડબેક આપણે મે બી પોસિબલ કે આપણે યુઝરને સપોર્ટ પ્રોવાઈડ કરવો પડે. દેટ ઇઝ એને એન્હાન્સમેન્ટ કરવું હોય તો એન્હાન્સમેન્ટ કરી આપવું પડે, કરેક્શન કરવું હોય તો કરેક્શન કરી આપવું પડે, અને એડપ્ટ કરવું હોય તો એડપ્ટેશન પણ કરી આપવું પડે. રાઈટ, મીન્સ વી કેન સે કે આ જે આપણે જેનરિક પ્રોસેસ ફ્રેમવર્કની અંદર જે પણ એક્ટિવિટીઝ આપણે ડિફાઇન કરી છે, દેટ ઇઝ કમ્યુનિકેશન, પ્લાનિંગ, મોડેલિંગ, કન્સ્ટ્રક્શન અને ડેપ્લોયમેન્ટ, આ જ બધા ફેઝિસ તમે કોઈ પણ નાનામાં નાનું સિમ્પલ પ્રોગ્રામ ડેવલપ કરો છો કે મોટામાં મોટી વેબ એપ્લિકેશન ડેવલપ કરો છો કે કોઈ એન્જિનિયરિંગ રિલેટેડ કોઈ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ ડેવલપ કરો છો, એના અંદર આ એક્ટિવિટીઝ સેમ રહેશે. But the thing is that તમે આ એક્ટિવિટીને કેવી રીતે કરશો, the way of doing this activity will be different because obviously it depends on the project. Right, so within last lecture આપણે અહીંયા સુધી discuss કરેલું હતું. Right, now today we will start definition, that is SDLC, software development life cycle શું છે.
અગેન આઈ રિપીટ, SDLC સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ શું છે? આપણે જે સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ એ સોફ્ટવેર ડેવલપિંગ ફેઝિસની અંદર એની એ કયા કયા ફેઝિસમાંથી પાસ થાય છે અને બાય ધ એન્ડ સોફ્ટવેર બને છે. That we need to discuss over here. So what is SDLC? We can say that SDLC is a framework defining tasks performed at each step in the software development process. SDLC આપણે એમ કહી શકીએ કે એક ફ્રેમવર્ક છે કે જેના અંદર આપણે શું ડિફાઇન કરીશું? ટાસ્ક ડિફાઇન કરીશું કે બધા સ્ટેપ્સની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરવાની છે. ફોર એક્ઝામ્પલ આપણે એનાલિસિસ ફેઝ લઈ લઈએ તો એનાલિસિસની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરવાની છે? તો સૌથી પહેલા તો આપણે યુઝર સાથે કમ્યુનિકેટ કરવાનું છે. કમ્યુનિકેટ કરતી વખતે આપણે યુઝર પાસેથી કઈ કઈ વસ્તુ ગેધર કરવાની છે કે એકચ્યુઅલ એની સિસ્ટમ શું છે, એ સિસ્ટમમાં પ્રોબ્લેમ શું છે, પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એને કેવી રીતે બધી વસ્તુ જોઈએ છે. મીન્સ આ બધા ટાસ્ક છે એક સ્ટેપની અંદર. સો એસડીએલસી એક ફ્રેમવર્ક છે કે જે આપણને આ બધી વસ્તુ સ્પેસિફાઈ કરવા માટે હેલ્પ કરે છે. બીજા ટર્મ્સમાં કહીએ તો વી કેન સે ધેટ એસડીએલસી ઇઝ અ સ્ટ્રક્ચર followed by a development team within the software organization. આપણે એમ પણ કહી શકીએ કે એસડીએલસી શું છે? એક સ્ટ્રક્ચર છે કે જે પણ સોફ્ટવેર એન્જિનિયરિંગની ટીમ છે એ ફોલો કરશે ઓબ્વિયસલી સોફ્ટવેર ડેવલપ કરવા માટે. એ કઈ કઈ વસ્તુ ડિસ્ક્રાઇબ કરશે? ઇટ કન્સિસ્ટ ઓફ ડિટેલ પ્લાન describing how to develop, maintain and replace specific software. એ બધી જ વસ્તુ ડિટેલ મેનરની અંદર પ્લાનિંગ કરીને આપશે. એ આપણને ડિસ્ક્રાઇબ કરશે કે આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ, કેવી રીતે એને મેન્ટેન કરી શકીશું અને જો જરૂર પડે તો આપણે એ લોકો પાસે યુઝર પાસે જો એક્ઝિસ્ટિંગ સોફ્ટવેર હશે તો એને કેવી રીતે આપણે રિપ્લેસ કરી આપી શકીએ. આ બધી જ વસ્તુ આપણને એસડીએલસી ની અંદર આપણને મળે છે. ધેટ ઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. ઓબ્વિયસલી આ બધી જ વસ્તુ આપણે શેના માટે કરીએ છીએ? તો આપણે ક્વોલિટી સોફ્ટવેર પરફેક્ટ મેનરની અંદર ડેવલપ કરી શકીએ એના માટે આ એસડીએલસી ધેટ ઇઝ લાઈફ સાયકલ આપણે ફોલો કરવી પડે અને એના માટે આ લાઈફ સાયકલ એક મેથોડોલોજી પ્રોવાઈડ કરે છે. મીન્સ ફેઝિસ પ્રોવાઈડ કરે છે. એક રોડ મેપ જેવું પ્રોવાઈડ કરે છે કે આપણે આ બધી વસ્તુ કેવી રીતે કરી શકીએ. Right? That's why we can say that software development life cycle is also known as software development process. Software ને ડેવલપ કરવાની પ્રોસેસ પણ આપણે એને કહી શકીએ. All right. Again, SDLC consists of following activities. Software development life cycle ની અંદર ઘણી બધી activities છે. હવે આ activities ને જો તમે આપણે જે generic process framework જોયું એની સાથે compare કરશો તો અહીંયા 5 activities છે અને અહીંયા જે SDLC ની અંદર જે define કરી છે તે 6 activities છે. Because તમે આની અંદર જોશો તો implementation, ટેસ્ટિંગ આ બધી વસ્તુ અલગ ડિફાઇન કરેલી છે અને એની સાથે સાથે પ્લાનિંગ અને એનાલિસિસ ને કમ્બાઈન કરી દીધેલું છે. એટલે મેં તમને પહેલા જ કીધું કે આપણે જે અહીંયા જેનરિક પ્રોસેસ ફ્રેમવર્ક જોયું આ કોમન એક્ટિવિટીઝ છે કે જે તમે બધા જ સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રોજેક્ટની અંદર તમે ફોલો કરી શકો. ઓનલી ધ થિંગ ઇઝ ધેટ તમે એને કેવી રીતે કરો છો એ ડિફર કરશે. રાઈટ? સો એસડીએલસી ની અંદર કઈ કઈ વસ્તુ આવે છે? પહેલી ફર્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ તો કઈ છે? ધેટ ઇઝ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ. અગેન ધ સેમ થિંગ. આપણે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવું હોય તો સૌથી પહેલા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આપણે યુઝર સાથે એન્ડ યુઝર સાથે કમ્યુનિકેટ કરવું પડે. કમ્યુનિકેશન કર્યા પછી આપણે એ લોકો પાસે રિક્વાયરમેન્ટ ગેધર કરવી પડે અને રિક્વાયરમેન્ટ ગેધર કર્યા પછી વી નીડ ટુ ડુ એનાલિસિસ ઓન ધોઝ રિક્વાયરમેન્ટ્સ. ઓબ્વિયસલી રિક્વાયરમેન્ટ્સની ઉપર એનાલિસિસ કરવા માટે પણ સ્કિલ્ડ પર્સનની જરૂર પડે, એક્સપિરિયન્સ્ડ એન્જિનિયર્સની જરૂર પડે. બીકોઝ આપણે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલના સ્ટેજીસ આપણે ડિસ્કસ કરીએ છીએ ધેટ ઇઝ કોમન ફેઝિસ. કયા કયા છે? એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ. આ બધા જ ફેઝિસની અંદર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્સપર્ટ્સની જરૂર પડે. જે સોફ્ટવેર એનાલિસિસ કરી શકે ઇટ ડઝન્ટ મીન કે સોફ્ટવેર ડિઝાઇન પણ કરી શકે અને જે કોડિંગ કરી શકે ઇટ ડઝન્ટ મીન કે સોફ્ટવેર ટેસ્ટિંગ પણ કરી શકે. મીન્સ આ સોફ્ટવેર ડેવલપમેન્ટના જેટલા પણ ફેઝિસ છે એ બધા જ ફેઝિસ માટે ડિફરન્ટ પર્સનની જરૂર પડે. બીકોઝ તમે જો એક
એવા પર્સનને તમે ધ્યાનમાં લેવ છો કે જે એનાલિસિસ કરે છે, ઇટ મીન્સ કે એનું માઇન્ડ એ રીતે જ વર્ક કરે છે કે આ જે રિક્વાયરમેન્ટ આવી છે એના ઉપરથી મારે કઈ કઈ વસ્તુ ડિટરમાઇન કરવાનું છે. ડિઝાઇનિંગ પર્સન એનાલિસિસ નહીં કરી શકે એટલું સારું, બીકોઝ એનું માઇન્ડ એવી રીતે જ વર્ક કરશે કે ઓકે આટલી રિક્વાયરમેન્ટ્સ છે તો એના ઉપરથી હું ઇન્ટરફેસ કેવું ડિઝાઇન કરીશ, કયા કયા કન્સ્ટ્રેન્ટ્સ મૂકીશ, મારે કેવું પરફોર્મન્સ આપવાનું છે. અને જે કોડિંગ કરી શકે છે, ઇટ ડઝન્ટ મીન કે ટેસ્ટિંગ કરી શકે કે એનાલિસિસ કરી શકે કે ડિઝાઇન કરી શકે. બધા જ ફેઝિસ માટે વી નીડ ડિફરન્ટ સ્કિલ્ડ એન્ડ એક્સપિરિયન્સ પર્સન, રાઈટ? સો એ બધી જ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની, પ્લાનિંગ એ રીતે કરવાનું કે આપણને બધા સ્કિલ્ડ અને એક્સપિરિયન્સ પર્સન મળી રહે. અને બાય ધ એન્ડ આપણે આ એક્ટિવિટીની અંદર શું ડિફાઇન કરીશું? વી વિલ ડિફાઇન અ સ્કોપ ડોક્યુમેન્ટ. એના અંદર આપણે શું ડિફાઇન કરીશું? સ્કોપ ઓફ ધ પ્રોજેક્ટ. આપણે પ્રોજેક્ટનો સ્કોપ શું છે, મીન્સ પ્રોજેક્ટ કયા કયા પ્રોબ્લેમ્સને સોલ્વ કરશે, આપણા પ્રોજેક્ટની બાઉન્ડ્રી શું છે, એ આપણે અહીંયા ફર્સ્ટ ફેઝની અંદર રિક્વાયરમેન્ટ્સની સાથે સાથે ડિફાઇન કરીશું. બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડિફાઇન ધ બાઉન્ડ્રી ઓફ અવર પ્રોજેક્ટ. આપણે ફોર એક્ઝામ્પલ એવું લઈ લઈએ કે એક મોટો બિઝનેસ છે, બહુ મોટી કંપની છે, જેના અંદર બહુ બધા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ છે. આપણે ખાલી જો પેરોલ સિસ્ટમ માટે આપણને સોફ્ટવેર બનાવવાનું કીધેલું હોય, બટ સ્ટીલ આપણે એ લોકોની આખી સિસ્ટમને તો સમજવી જ પડે. પણ સિસ્ટમ સમજ્યા પછી, રિક્વાયરમેન્ટ ગેધર કર્યા પછી આપણે આપણો પ્રોજેક્ટનો સ્કોપ ડિફાઇન કરવો પડે કે પેરોલ સિસ્ટમ છે, પેરોલ સિસ્ટમની અંદર મને આખા બિઝનેસની અંદર જેટલા પણ એના રૂલ્સ છે બધાની જરૂર નથી. મને ખાલી એટલા જ બિઝનેસ રૂલ્સની જરૂર છે કે જે મને પેરોલ સોફ્ટવેરની અંદર હેલ્પફુલ થશે. આ બધી વસ્તુ એનાલિસ્ટ ડિટરમાઇન કરીને સ્કોપ ડોક્યુમેન્ટની અંદર ડોક્યુમેન્ટેશન કરીને ડિઝાઇનરને આપશે. આફ્ટર ધેટ ડિઝાઇનિંગ એક્ટિવિટીમાં શું થશે? ઓબ્વિયસલી સોફ્ટવેર એન્જિનિયર્સ જે પણ એનાલિસિસ કર્યું છે એ ડિઝાઇનિંગની અંદર એને ટ્રાન્સલેટ કરશે. ધેટ ઇઝ એકચ્યુઅલ સોફ્ટવેર કેવું દેખાશે, એનું ઇન્ટરફેસ ને બધી વસ્તુ એ ડિઝાઇન કરીને આપશે. Then after it is implementation. Obviously designing થઈ ગયા પછી જે પણ સોફ્ટવેર એન્જિનિયર્સ હશે તે કોડ લખવાનું સ્ટાર્ટ કરશે. કોડ એવી રીતે લખશે કે જે પણ ડિઝાઇનિંગ થયું છે એને તો એ કોડિંગની અંદર ટ્રાન્સલેટ કરશે જ, બટ along with that જે પણ ક્લાયન્ટ્સે રિક્વાયરમેન્ટ્સ આપેલી છે કે એને કેવું આઉટપુટ જોઈએ છે, એ આઉટપુટને પણ ધ્યાનમાં રાખીને કોડિંગ કરવું પડશે. ધેટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ. ટેસ્ટિંગ ફેઝની અંદર શું આવશે? ઓબ્વિયસલી જે પણ સોફ્ટવેર ટેસ્ટર હશે તે આપણા સોફ્ટવેરને ટેસ્ટ કરશે, એમાંથી એરર ફાઇન્ડ કરવાની ટ્રાય કરશે, એમાંથી કોઈ ડિફેક્ટ હોય એ ફાઇન્ડ કરવાની ટ્રાય કરશે, અને એ ફાઇન્ડ થઈ ગયા પછી એ આગળ જે પણ મેન્ટેનન્સ ફેઝ હશે એને આપશે. અને જો કોડિંગની અંદર પ્રોબ્લેમ હોય તો મે બી પોસિબલ કે એ પાછા ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજની અંદર પણ આપણે જઈ શકીએ. After that it is documentation. As we have already discussed that each and every phases we need to document our project. આપણે આપણા project related documentation બનાવવું પડશે. Not only in analysis phase but designing phase complete થાય છે તો design document ready કરીને આપવું પડશે. કોડિંગ ફેઝ કમ્પ્લીટ થાય છે તો ઇમ્પ્લિમેન્ટેશન ની અંદર પણ આપણે એક ડોક્યુમેન્ટ રેડી કરીને આપવું પડશે. અલોંગ વિથ ધેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે જે પણ કોડિંગ કરીએ છીએ એ કોડિંગની અંદર આપણે કમેન્ટ્સ પણ યુઝરને પ્રોવાઈડ કરીએ. આ વસ્તુ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી હતી, that what is the importance of comment within our program. સો ડોક્યુમેન્ટેશન એક જ ફેઝની અંદર જરૂરી નથી, પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર બધા જ ફેઝીસની અંદર આપણે ડોક્યુમેન્ટેશન કરવાનું છે. આફ્ટર ધેટ ડેપ્લોયમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ફેઝ. વોટ ઇઝ ડેપ્લોયમેન્ટ? આપણે સોફ્ટવેરને યુઝર એન્ડ પર જઈને ડેપ્લોય કરીને આપવાનું છે, ઇન્સ્ટોલ કરીને આપવાનું છે, એન્ડ આફ્ટર ધેટ યુઝર આપણું સોફ્ટવેરને યુઝ કરે છે અને જો એને યુઝરને સોફ્ટવેરની અંદર કંઈ ચેન્જીસ કરવાની જરૂર પડે, કોઈ એક્સ્ટ્રા ફંક્શનાલિટી એડ કરવાની જરૂર પડે કે એના એન્ડ પર કોઈ એરર આવે છે તો એ બધી જ વસ્તુ માટે આપણે સપોર્ટ પણ પ્રોવાઈડ કરવો પડે. So these are the common activities which we need to follow in software development life cycle. અને આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. Right? All right. Now
3.1 ટોપિક પર જતા પહેલા we need to discuss that what are the roles or responsibilities of analyst. એટલે સોફ્ટવેર એનાલિસ્ટ જે ફર્સ્ટ ફેઝ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ની અંદર એમાં એનાલિસ્ટ કઈ કઈ વસ્તુ કરશે એ આપણે પહેલા ડિફાઇન કરી દઈએ અહીંયા. Obviously first thing એ કરશે that is it will analyst will collect information. એ information collect કરશે શેના માટે? Obviously એના ઉપર એનાલાઇઝ કરવા માટે, રાઈટ, ઇવેલ્યુએટ કરવા માટે. શું ઇવેલ્યુએટ કરશે, શું એનાલાઇઝ કરશે? એક્ઝિસ્ટિંગ સિસ્ટમ અને એની સાથે સાથે પ્રપોઝ સિસ્ટમ. Now you need to understand what is existing system and what is proposed system. There is a difference between existing system and proposed system. Existing system means client પાસે અત્યારે currently કેવી સિસ્ટમ પ્રેઝન્ટ છે. If it is manual તો એને મેન્યુઅલ સિસ્ટમ કહીશું, and if it is computerized system તો આપણે એને ઓટોમેટેડ સિસ્ટમ પણ કહી શકીએ. Again I repeat, existing system નો meaning અહીંયા એ થશે કે ક્લાયન્ટ પાસે અત્યારે કરંટ સિસ્ટમ કેવી છે, રાઈટ. મેન્યુઅલ સિસ્ટમ છે મીન્સ બધું ટાસ્ક એ મેન્યુઅલ કરે છે કે પછી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. And what is proposed system? Proposed system means કે ક્લાયન્ટ જે આપણને સિસ્ટમ બનાવવાનું કહે છે, જે સોફ્ટવેર આપણને બનાવવા માટે આપવાનો છે, that particular software is considered as a proposed system. Means એ proposed કરે છે કે મને આવું સોફ્ટવેર જોઈએ છે. મીન્સ આ બધી વસ્તુ રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? એનાલિસ્ટની છે, રાઈટ. ઓકે, આફ્ટર ધેટ એ બીજું કયું બીજા કયા ટાસ્ક કરશે? એ રિસર્ચ કરશે, પ્લાન કરશે, ઇન્સ્ટોલ કરશે, કોન્ફિગર કરશે. એ બધી જ વસ્તુ કરશે કે જેના થ્રુ આપણને સોફ્ટવેર રિલેટેડ બધી ઇન્ફોર્મેશન મળી શકે અને બાય ધ એન્ડ એ આપણને બધી વસ્તુ કોન્ફિગર કરવામાં પણ હેલ્પફુલ થશે. બીકોઝ એનાલિસ્ટનું કામ એ હતું કે યુઝર પાસે જઈને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની. મીન્સ એણે યુઝર એન્ડ પર બધી વસ્તુ જોયેલી છે. સો ઓબ્વિયસલી બાય ધ એન્ડ જો કોન્ફિગર કરવાની જરૂર પડે કે ટ્રબલ શૂટ કરવાની જરૂર પડે, ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાની જરૂર પડે તો એ બધા ટાસ્ક પણ આપણને એનાલિસ્ટ કરવામાં હેલ્પ કરશે. આફ્ટર ધેટ ઓબ્વિયસલી એ કઈ કઈ વસ્તુ આઈડેન્ટિફાઈ કરશે? ફંક્શનલ બિહેવિયર શું છે, કેવું પરફોર્મન્સ જોઈએ છે આપણી પ્રપોઝ સિસ્ટમનું, એ બધી વસ્તુ પણ આઈડેન્ટિફાઈ કરવાનો રોલ કોનો છે? એનાલિસ્ટનો છે. કેમ એનાલિસ્ટનો છે? અગેન ધ સેમ થિંગ, બીકોઝ એનાલિસ્ટ ઇઝ ધ પર્સન કે જેણે કસ્ટમર સાથે કમ્યુનિકેટ કર્યું છે. તો ઓબ્વિયસલી જે એન્ડ યુઝર્સ છે એણે એની રિક્વાયરમેન્ટ્સ કોને આપી છે? એનાલિસ્ટને આપી છે. તો એનાલિસ્ટ જ આ જગ્યા પર આઈડેન્ટિફાઈ કરશે કે એકચ્યુઅલ કસ્ટમર, એકચ્યુઅલ ક્લાયન્ટની એક્સપેક્ટેશન શું છે, કે એને કેટલું પરફોર્મન્સ જોઈએ છે અને એને કઈ કઈ ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ છે. અનધર થિંગ, એ ઓબ્વિયસલી એ ટીમ મેમ્બર જેવું જ વર્ક કરે છે કે જે આપણને સિસ્ટમની કમ્પેટેબિલિટી રિલેટેડ કે નેટવર્કની કનેક્ટિવિટી રિલેટેડ, મીન્સ એ બીજા બધા ટેકનિકલ સ્ટાફની સાથે એઝ અ ટીમ મેમ્બર તરીકે જે વર્ક કરે છે, રાઈટ. મીન્સ એ આપણને આપણા સોફ્ટવેર ડેવલપમેન્ટ ફેઝિસની અંદર પણ હેલ્પ કરશે. ઓલરાઈટ, આફ્ટર ધેટ એ બીજું શું કરશે? અનધર થિંગ, રાઇટ and maintain system documentation. એ શું કરશે? Write and maintain system documentation. Again I repeat, એ સિસ્ટમનું ડોક્યુમેન્ટેશન લખવામાં આપણને હેલ્પ કરશે. અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યું that documentation is a very important thing અને એવરી ફેઝિસની અંદર આપણને ડોક્યુમેન્ટેશન લખવાની જરૂર પડે કે આપણે આ ફેઝ કર્યો, એ ફેઝની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિટરમાઇન કરી અને એ બધી વસ્તુ કેવી રીતે થશે. તો એ જગ્યા પર પણ આપણને એનાલિસ્ટ હેલ્પ કરશે. And the last role of analyst is conduct technical research. સેના ઉપર એને ટેકનિકલ રિસર્ચ કન્ડક્ટ કરવાનું છે? On the system. સેના માટે કરવાનું છે? To determine feasibility, cost, time required and compatibility with current system. અત્યારે યુઝરને ત્યાં જે કરંટ સિસ્ટમ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે એની સાથે આપણે જે નવી સિસ્ટમ બનાવીશું એને આપણે કેવી રીતે અપગ્રેડ કરી શકીએ.
અપગ્રેડ ઇન ટર્મ્સ ઓફ ઓબ્વિયસલી અહીંયા આપણે એ બધી વસ્તુ ડિટરમાઇન કરવાની છે કે જો આપણે નવી સિસ્ટમ બનાવીએ છીએ તો એના રિલેટેડ જે કોસ્ટ ફેક્ટર છે એ કોસ્ટ ફેક્ટર આપણે એવી રીતે સેટ કરીશું, એના ઉપર એવી રીતે રિસર્ચ કરીને ક્લાયન્ટને આપીશું કે એને ચીપર લાગે એની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ કરતા. બીજું, આપણને કેટલો ટાઈમ લાગશે, રાઈટ? ટાઈમ રિક્વાયર્ડ ટુ ડેવલપ ધ સોફ્ટવેર એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે બહુ લાંબો ટાઈમ લઈ લઈએ અને એકોર્ડિંગ ટુ ધેટ કસ્ટમરને, ક્લાયન્ટને એ સોફ્ટવેરનું કેટલી જરૂર છે, કેટલું એના માટે ઇમ્પોર્ટન્સ છે, જો આપણે એ બધી વસ્તુ ડિફાઇન નહીં કરીશું, સો ઓબ્વિયસલી એનાલિસ્ટે શું કરવું પડશે? કરંટ સિસ્ટમની સાથે, ધેટ ઇઝ યુઝરને ત્યાં જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એની સાથે કમ્પેટેબિલિટી ચેક કરવી પડશે કે આપણે જે સોફ્ટવેર ડેવલપ કરીને આપીશું એ કરંટ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ સાથે કમ્પેટેબલ બનશે કે નહીં. મેન્યુઅલ સિસ્ટમ હોય તો પણ એની સાથે કમ્પેટેબિલિટી ચેક કરવી પડે અને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય તો પણ આપણે એની સાથે કમ્પેટેબિલિટી ચેક કરવી પડે. એની સાથે સાથે આપણે એ બધી વસ્તુ પણ ડિફાઇન કરવાની છે કે એની કોસ્ટ શું હશે અને આપણે જે ટાઈમ જોઈશે સોફ્ટવેર ડેવલપ કરવા માટે એ પણ આપણે આ જગ્યા પર ડિફાઇન કરવું પડશે. આપણું સોફ્ટવેર કેટલું ફિઝિબલ હશે, રાઈટ? યુઝરને કેટલું કામ લાગશે, યુઝર માટે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એને એની કરંટ એક્ઝિસ્ટિંગ જે પણ રિક્વાયરમેન્ટ્સ છે એ બધી વસ્તુને સેટિસ્ફાઈ કરવા માટે આપણું સોફ્ટવેર કેવું હશે એ બધા રિલેટેડ આપણે અહીંયા ટેકનિકલ રિસર્ચ કન્ડક્ટ કરવાનું છે અને એ ટાસ્ક કોણ કરશે? એનાલિસ્ટ એ ટાસ્ક પરફોર્મ કરશે. Right? So these are the different roles of analyst, or we can also say these are the responsibilities of the analyst કે જે એને perform કરવાની છે. All right. Now after that, let's start with the topic, that is topic 3.1, introduction of waterfall model. આપણે અત્યાર સુધી જેટલી પણ વસ્તુ ડિસ્કસ કરી, that was the base કે આ યુનિટને સ્ટડી કરવા માટે આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એન્ડ વિધિન ધેટ આપણે અહીંયા આ જગ્યા પર ડિસ્કસ કરેલું હતું કે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોડેલ્સ પણ ભણવાના છે, ધેટ ઇઝ વોટરફોલ મોડેલ, પ્રોટોટાઇપ મોડેલ, સ્પાઇરલ મોડેલ એન્ડ વન અનધર મોડેલ ઇઝ ધેટ ઇઝ ઇન્ક્રીમેન્ટલ મોડેલ. આ 4 મોડેલ્સ તમારા સિલેબસમાં છે. So let's start with topic 3.1, that is introduction to waterfall model. All right. Waterfall model is also known as linear sequential model, or it is also known as classic life cycle model. કેમ linear sequential model કહેવાય? Because તમે એના અંદર જે પણ activities જોશો, that activities are performed in a systematic manner and it is performed in a sequential manner. Right? Again I repeat, અહીંયા આપણે જો વોટરફોલ મોડેલની અંદર આપણે ડિસ્કસ કરીએ તો એને લિનિયર સિક્વન્શિયલ મોડેલ એટલા માટે કહેવાય છે બીકોઝ એ બધી વસ્તુ સિસ્ટમેટિક મેનરમાં ફોલો કરે છે, બટ અલોંગ વિથ ધેટ એ સિક્વન્શિયલ મેનરમાં ફોલો કરે છે. સિક્વન્શિયલ મીન્સ એક કમ્પ્લીટ થાય પછી બીજું સ્ટાર્ટ થાય, રાઈટ? ધેટ ઇઝ સિક્વન્સ. એ કાંથી બિગિન કરે છે? ધેટ ઇઝ સિસ્ટમ લેવલ એનાલિસિસ થી એ બિગિન કરશે અને ક્યાં એન્ડ કરશે? સપોર્ટ ફેઝ પર એ એન્ડ કરશે, right? Again I repeat, it begins with system level analysis and it ends with support phase. Waterfall model ની અંદર 5 phases છે, right? કે જે ડેવલપરે બધા જ phases complete કરવાની જરૂર પડશે next stage start કરતા પહેલા. Again I repeat, waterfall model ની અંદર 5 phases છે, પણ એ 5 phases ની અંદર 1 phase પરથી જો second phase પર એને જવું હોય તો એના માટે એને first નંબરનો phase complete કરવો પડે તો જ એ second phase ની ઉપર જઈ શકે. That's why this waterfall model is also known as sequential model. Means એક stage પરથી એક phase પરથી બીજા phase પર જવા માટે એને first phase પહેલા complete કરવો પડે તો જ એ second phase ની ઉપર જઈ શકે, right? So this is the most important thing that you need to consider over here in waterfall model.
સો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ તમે વોટરફોલ મોડલની વાત કરો તો એની અંદર એ સિક્વન્શિયલ મેનરમાં વર્ક કરે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ, બીજું એને વોટરફોલ મોડેલ કેમ કીધેલું છે? બીકોઝ જો તમે વોટરફોલ જે પણ વોટરફોલ થાય છે, દેટ ઇઝ ગુજરાતીમાં આઈ થિંક એને ધોધ કહેવાય, ધોધ પડે છે, રાઈટ? એ એક વખત પાણી નીચે પડી જાય પછી એ પાણી પાછું ઉપર જઈ શકતું નથી, સેમ સ્ટેપ્સને ફોલો કરીને. જ્યાંથી એ નીચે આવે છે ત્યાંથી જે પાછું ઉપર જઈ શકતું નથી. That is the scenario of waterfall. Likewise, તમે વોટરફોલ મોડેલ જ્યારે યુઝ કરશો, તમે એક સ્ટેજ પરથી બીજા સ્ટેજ પર ચાલ્યા ગયા, આફ્ટર ધેટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કમ બેક ટુ ધ સેમ ફેઝ. આ વસ્તુ તમારે વોટરફોલ મોડેલમાં ખાસ ધ્યાન રાખવાની છે, રાઈટ? ધેટ્સ વાય આ મોડેલની અંદર એક નોટેશન આપેલું છે, ધેટ ઇઝ ડિફાઇન બિફોર યુ ડિઝાઇન એન્ડ ડિઝાઇન બિફોર યુ કોડ. તમે પહેલા ડિફાઇન કરી દો બધી વસ્તુ, જે વસ્તુ તમને સોફ્ટવેરમાં જોઈએ છે, એના પછી તમે ડિઝાઇનિંગ કરશો, અને કોડિંગ કરતા પહેલા તમારે ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરવાનું છે. મીન્સ ડિઝાઇનિંગ કરતા પહેલા તમારે એનાલિસિસ કમ્પ્લીટ કરવાનું છે, અને કોડિંગ કરતા પહેલા તમારે ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરવાનું છે. This is the scenario with waterfall model, right? All right. Now the first phase in waterfall model is system or information engineering and modeling. Again, I repeat, first phase in waterfall model is system or information engineering and modeling. હવે સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ અને મોડેલિંગ ફેઝ છે, એના અંદર કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે એ આપણે પહેલા ડાયાગ્રામથી જોઈએ, રાઈટ? ઇટ ઇઝ ઓવર હિયર. તમે જો એનાલિસિસ જોશો અને ડિઝાઇન જોશો, એ બે વસ્તુને વોટરફોલ મોડેલમાં કમ્બાઈન કરીને શું કીધું છે? સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ. અગેન આઈ રિપીટ, જો તમે એનાલિસિસ જોશો અને ડિઝાઇન જોશો તો એ બેવને કમ્બાઈન કરીને ઇટ ઇઝ નોન એઝ સિસ્ટમ ઓર ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે સિસ્ટમ ઓર ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ વોટરફોલ મોડેલમાં એક અલગથી ફેઝ ડિફાઇન નથી કર્યો, બટ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. આ વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે. હવે સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ ની અંદર આપણે કયા કયા ટાસ્ક પરફોર્મ કરવાના છે? લેટ્સ સી. ઓલરાઈટ, આપણને ખબર છે કે આપણું સોફ્ટવેર એક લાર્જ સિસ્ટમ, લાર્જ બિઝનેસનો એક પાર્ટ બનશે. એટલે આપણે સૌથી પહેલા તો સિસ્ટમના એલિમેન્ટ્સ બધા ડિટરમાઇન કરવાના છે, અને એની સાથે સાથે આપણે એના સબસેટ્સ મીન્સ એના નાના નાના પાર્ટ્સ પણ ડિફાઇન કરવાના છે કે જે આપણા સોફ્ટવેર માટે રિક્વાયર્ડ છે. જો આપણે સિસ્ટમ વ્યૂ કન્સિડર કરીએ સોફ્ટવેર માટે, તો એના અંદર કઈ કઈ વસ્તુ આપણે કન્સિડર કરવાની છે, કયા કયા એલિમેન્ટ્સ આપણે કન્સિડર કરવાના છે? The most important elements are hardware, people and databases. Again I repeat, system view ની અંદર, સોફ્ટવેર ની અંદર કઈ કઈ વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ છે? That is hardware, people and databases. તમે સોફ્ટવેરની વાત કરો તો ઓબ્વિયસલી તમે એ સોફ્ટવેર કોઈ હાર્ડવેરની ઉપર જ ઇન્સ્ટોલ કરશો, ધેટ ઇઝ કમ્પ્યુટરની ઉપર જ એને ઇન્સ્ટોલ કરશો. આફ્ટર ધેટ એ સોફ્ટવેર કોણ યુઝ કરશે? તો ઓબ્વિયસલી એન્ડ યુઝર્સ એ સોફ્ટવેરને યુઝ કરશે. અને બીજું, જો એના અંદર ડેટા સ્ટોર કરવાની જરૂર પડે તો આપણે એ બધા ડેટા ક્યાં સ્ટોર કરીશું? ડેટાબેઝની અંદર આપણે એ બધા ડેટા સ્ટોર કરીશું. That's why these three elements are most important because એ આપણા સોફ્ટવેરની સાથે interact કરશે, right? Now, after that, system engineering and analysis encompasses, means system engineering અને analysis ની અંદર કઈ કઈ વસ્તુ આવશે? સૌથી પહેલા requirement gathering કરવી પડશે, means requirement gather કરવી પડશે at system level with some small amount of top level design and analysis. આપણે requirement gather કરવાની છે
સિસ્ટમ લેવલ રિક્વાયરમેન્ટ આપણે ગેધર કરીશું, બટ આપણે એની સાથે સાથે એ વસ્તુ પણ કરવાની છે કે આપણે ટોપ લેવલ ડિઝાઇન અને એનાલિસિસ કરીશું. ટોપ લેવલ ડિઝાઇન મીન્સ આપણે એકચ્યુઅલ ડિટેલની અંદર એના કન્સ્ટ્રેન્ટ્સ કયા હશે, કયા વેલિડેશન્સ મૂકવાના છે, એ બધી વસ્તુ આપણે નથી કરવાની, પણ આપણે એટલી વસ્તુ તો ડિફાઇન કરવી પડશે ને કે ફોર એક્ઝામ્પલ મારા સોફ્ટવેરને એડમિન યુઝ કરશે તો એડમિન કઈ કઈ ફંક્શનાલિટીઝ નો યુઝ કરશે, એટલી વસ્તુ તો આપણે ડિફાઇન કરીને આ ફેઝની અંદર આપવી પડશે. ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ ની અંદર કઈ કઈ વસ્તુ આવશે? Obviously, information engineering encompasses requirement gathering at strategic business level and at business area level. Now, what is strategic business level? તમે strategic business level means ટોપ લેવલ જે મેનેજમેન્ટ છે એ જે વસ્તુનો યુઝ કરશે એને કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ છે એ વસ્તુ પણ આપણે અહીંયા ડિફાઇન કરવાની છે. અલોંગ વિથ ધેટ બિઝનેસ એરિયા લેવલ એ એના બીજા કયા કયા ડિપાર્ટમેન્ટ્સ છે કે જેના અંદર આપણું સોફ્ટવેર યુઝ થવાનું છે, તો એ લોકો પાસે પણ આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરવાની છે. આ બે વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે કે ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ ની અંદર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ રિક્વાયરમેન્ટ ગેધરિંગ, અને એ રિક્વાયરમેન્ટ ગેધરિંગ ની અંદર બે વસ્તુ અગેન આપણે ધ્યાનમાં રાખવાની છે, ધેટ ઇઝ સ્ટ્રેટેજિક બિઝનેસ લેવલ એન્ડ બિઝનેસ એરિયા લેવલ. મીન્સ ટોપ લેવલ મેનેજમેન્ટ થી લઈને ડિપાર્ટમેન્ટ્સ ની અંદર જે એન્ડ યુઝર્સ હશે કે જે આપણા સોફ્ટવેરને યુઝ કરવાના છે એ બધા જ પાસે આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરવાની છે, રાઈટ? સો ધીસ ઇઝ what is system and information engineering and modeling. All right, so એ આપણે કમ્બાઇન્ડ અત્યારે આપણે જોયું કે સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ ની અંદર એનાલિસિસ ડિઝાઇન જે કમ્બાઇન્ડ શું હતું એ અત્યાર સુધી આપણે જોયું. હવે આપણે એનાલિસિસ અને ડિઝાઇન ડિટેલ મેનર ની અંદર આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ છે એની અંદર, રાઈટ? સો ફર્સ્ટ ઇઝ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ એનાલિસિસ. સોફ્ટવેર રિક્વાયરમેન્ટ એનાલિસિસ ની અંદર the first thing is આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ પ્રોસેસ કરવાની છે. રિક્વાયરમેન્ટ ગેધરિંગ પ્રોસેસ ની અંદર આપણે કઈ કઈ વસ્તુ પર ફોકસ કરવાનું છે? ઓબ્વિયસલી આપણે આપણા સોફ્ટવેર પર ફોકસ કરવાનું છે કે આપણા સોફ્ટવેર રિલેટેડ કઈ કઈ વસ્તુની જરૂર છે, કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ આપણે યુઝર પાસેથી ગેધર કરવાની છે, યુઝર કેવા ટાઈપની રિક્વાયરમેન્ટ આપે છે, એ બધી જ વસ્તુ અહીંયા આપણે ડિટરમાઇન કરવાની છે. તો આપણે જો આપણા સોફ્ટવેરનું કે આપણે આપણા પ્રોગ્રામનું નેચર સમજવો હોય, રાઈટ? તો સોફ્ટવેર એન્જિનિયર ધેટ ઇઝ એનાલિસ્ટ એણે શું કરવું પડશે? એણે સૌથી પહેલા ઇન્ફોર્મેશન ડોમેનને સમજવું પડશે. એની સાથે સાથે સોફ્ટવેરની અંદર કયા ફંક્શન્સ કરવાના છે, સોફ્ટવેરનું બિહેવિયર કેવું હોવું જોઈએ, એનું પરફોર્મન્સ કેવું હોવું જોઈએ, એના ઇન્ટરફેસીસ કેવા હોવા જોઈએ, આ બધી જ વસ્તુને એનાલિસ્ટે પહેલા સમજવું પડશે, તો જ એ આગળ બીજી બધી વસ્તુને ડિફાઇન કરી શકશે. So the most important thing that you need to consider over here is the nature of the software, the nature of the program to be built. અને નેચર સમજવા માટે એનાલિસ્ટે સૌથી પહેલા એની ઇન્ફોર્મેશનનો ડોમેન સમજવો પડશે. ઇટ મીન્સ કે આપણું સોફ્ટવેર કેવી ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવાનું છે, એણે કેવી કેવી ઇન્ફોર્મેશનને યુઝ કરીને રિપોર્ટ્સ જનરેટ કરવાના છે, રિઝલ્ટ જનરેટ કરવાનું છે, એ ઇન્ફોર્મેશન ડોમેન અહીંયા સમજવું પડશે. એની સાથે સાથે આપણા સોફ્ટવેરની અંદર એણે કયા કયા ટાસ્ક પરફોર્મ કરવાના છે, આપણા સોફ્ટવેરનું બિહેવિયર કેવું હોવું જોઈએ. જો યુઝર કોઈ વસ્તુ ઇનપુટ આપે છે, કરેક્ટ છે, તો એનું બિહેવિયર કેવું હશે, અને જો ઇનપુટ આપતી વખતે યુઝર કોઈક મિસ્ટેક કરે છે તો આપણા સોફ્ટવેરનું બિહેવિયર કેવું હશે. બાય ધ એન્ડ એ રિઝલ્ટ જનરેટ કરે છે, એટ ધેટ મોમેન્ટ ઓલ્સો સોફ્ટવેરનું બિહેવિયર કેવું હશે, આપણા સોફ્ટવેરનું પરફોર્મન્સ કેટલું જોઈએ છે, કઈ વસ્તુ માટે કેટલું પરફોર્મન્સ જરૂરી છે. બીકોઝ ઘણી વસ્તુ એવી હોય કે ટાઈમલી મેનરની અંદર જનરેટ થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, એક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાનો ટાઈમ આવે છે અને આપણું સોફ્ટવેર જો એ રિપોર્ટ પરફેક્ટલી જનરેટ કરીને નથી આપતું તો શું પ્રોબ્લેમ થશે? ઓબ્વિયસલી જ્યારે જરૂર હતી, ડિસિઝન લેવાનું હતું, ત્યારે આપણા સોફ્ટવેરે તો રિપોર્ટ જનરેટ કરીને નહીં આપ્યો, તો ડુ યુ થિંક કે આપણા સોફ્ટવેરનું પરફોર્મન્સ સારું કહેવાય? નો.
એ આપણા સોફ્ટવેરનું પરફોર્મન્સ સારું કહેવાય નહીં. મીન્સ આપણે બધા જ ફંક્શન્સની અંદર બધા જ ટાસ્કની અંદર કેવું પરફોર્મન્સ જોઈએ છે એ બધી વસ્તુ પણ અહીંયા સમજવી પડશે અને એને કેવું ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવાનું છે. ઘણી વખત જો વધારે પડતું કોમ્પ્લેક્સ ઇન્ટરફેસ આપણે યુઝરને ડિફાઇન કરીને આપી દઈએ તો યુઝર એને ઇઝીલી સમજી શકે નહીં અને જો યુઝર ઇન્ટરફેસને નહીં સમજી શકે તો ઓબ્વિયસલી એને આપણું સોફ્ટવેર યુઝ કરવાનું ગમશે નહીં. એટલે યુઝર પાસેથી આ બધી જ વસ્તુ પહેલા સમજવી પડશે જો આપણે આપણા સોફ્ટવેરનો નેચર સમજવો છે તો. રાઈટ? ઓલરાઈટ. બીજું, requirements for the both system and the software are to be documented and reviewed with the customer. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આપણે કસ્ટમર્સ પાસેથી જે પણ રિક્વાયરમેન્ટ્સ ગેધર કરીએ છે પછી એ સિસ્ટમ લેવલ રિક્વાયરમેન્ટ હોય કે સોફ્ટવેર લેવલ રિક્વાયરમેન્ટ હોય. સિસ્ટમ લેવલ રિક્વાયરમેન્ટ મીન્સ આપણે પહેલા તો એ લોકોનો આખો બિઝનેસ રિલેટેડ બધા રૂલ્સ ને બધું સમજવું પડશે અને એના ઉપરથી આપણે ડિટરમાઇન કરીશું કે આપણું સોફ્ટવેર કેવું બનશે. મીન્સ એ બે વસ્તુ ડિફરન્ટ છે. રાઈટ? એની સાથે સાથે તમે એમ પણ કહી શકો કે કરંટ સિસ્ટમ માટે અને આપણા સોફ્ટવેર ધેટ ઇઝ પ્રપોઝ સિસ્ટમ માટે આપણે જે પણ બધી રિક્વાયરમેન્ટ ગેધર કરી છે એને ડોક્યુમેન્ટ કરવાની છે. મીન્સ બધી નોટ ડાઉન કરવાની છે અને કસ્ટમર પાસે એક વખત રિવ્યુ કરાવી દેવાની. કસ્ટમર સાથે ડિસ્કસ કરી દેવાનું કે તમે અમને આટલી રિક્વાયરમેન્ટ આપી છે અને આ રીતે અમે એને ઇન્ટરપ્રિટ કરી છે. રાઈટ? કેમ આ બધી વસ્તુની કેમ જરૂર છે કે આગળ જતા મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે મિસકમ્યુનિકેશનના લીધે આપણે જો રિક્વાયરમેન્ટ ખોટી ડિટરમાઇન કરી હશે આપણે એને ખોટી ઇન્ટરપ્રિટ કરી હશે તો ઓબ્વિયસલી આપણે એ ખોટું બનાવીશું આપણા સોફ્ટવેરની અંદર અને બાય ધ એન્ડ જો આપણે સોફ્ટવેર ડિલિવર કરીને આપીએ છીએ કસ્ટમરને તો કસ્ટમર તો આપણને એમ કહેશે કે અમને તો આવું કશું જોઈતું જ નહીં હતું. So that's why it is very important કે તમે જે રિક્વાયરમેન્ટ ગેધર કરી છે એ કસ્ટમર સાથે એક વખત રિવ્યુ કરાવી દેવાની. રાઈટ? અને એ બધી વસ્તુ કેમ ઇમ્પોર્ટન્ટ છે? ઓબ્વિયસલી જે પણ પ્રોબ્લેમ છે કસ્ટમરે ડિફાઇન કર્યું છે કે મારે આ માટે સોફ્ટવેર જોઈએ છે એ પણ આપણે ઇઝીલી સમજી શકીશું. રાઈટ? For large system that have many features, right, and that need to perform many different tasks, understanding the requirement is an important task. ખાસ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે સોફ્ટવેર સ્ટાર્ટ કરતા પહેલા તમે તમારો જ એક્ઝામ્પલ લઈ લો ને. અમે તમને એક નાનું પ્રોબ્લેમ ડેફિનેશન આપીએ છીએ કે ફોર એક્ઝામ્પલ તમારે 2 નંબર્સનું સમેશન કરવાનું છે. હવે જો તમે આ ડેફિનેશનને પરફેક્ટલી નથી સમજતા, રાઈટ, તો મે બી પોસિબલ કે તમે એનું ખોટું ઇન્ટરપ્રિટેશન કરીને ખોટો પ્રોગ્રામ ડેવલપ કરશો. ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામમાં એમ કીધું હોય કે n નંબર ના સમેશન કરવાના છે. હવે n નંબર મીન્સ યુઝર 2 પણ એન્ટર કરી શકે, 2 નંબર્સ પણ એન્ટર કરી શકે, 5 નંબર્સ પણ એન્ટર કરી શકે અને 10 નંબર્સ પણ એન્ટર કરી શકે. હવે આ જગ્યા પર જો તમે એક લિમિટ સેટ કરી દો કે મારો પ્રોગ્રામ ખાલી 5 નંબર સુધીનું જ સમેશન કરી શકે છે તો ઓબ્વિયસલી એકોર્ડિંગ ટુ ધ પ્રોબ્લેમ ડેફિનેશન, એકોર્ડિંગ ટુ ધ ક્વેશ્ચન તમારો પ્રોગ્રામ બધી જ વસ્તુ સેટિસ્ફાય કરતો નથી. એટલે મોટામાં મોટું સિસ્ટમ હોય કે નાનામાં નાનો પ્રોગ્રામ હોય આપણે સૌથી પહેલા રિક્વાયરમેન્ટ સમજીએ, પ્રોબ્લેમ ડેફિનેશન સમજીએ. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. રાઈટ? અને રિક્વાયરમેન્ટ એનાલિસિસ એન્ડ ક્યાં થાય છે? ઓબ્વિયસલી ડોક્યુમેન્ટેશન પર રિક્વાયરમેન્ટ એનાલિસિસ એન્ડ થશે અને એ ડોક્યુમેન્ટેશનની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્ક્રાઇબ કરવાની છે, જે પણ એન્ડ યુઝરે આપણને રિક્વાયરમેન્ટ્સ આપી છે એ બધી જ વસ્તુનું ડોક્યુમેન્ટેશન આપણે પ્રિપેર કરીને યુઝર પાસેથી વેરીફાઈ કરાવવાનું છે. અને એક વખત એ બધી વસ્તુ રિવ્યુ થઈ ગયા પછી ઓબ્વિયસલી આપણે ડોક્યુમેન્ટેશન આપણે ફર્ધર બીજા બધા ફેઝિસની અંદર યુઝ કરી શકીએ. રાઈટ? ઓકે. સો આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેઝની અંદર શું કરવાનું છે? પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનો છે અને એને ક્લિયરલી સ્પેસિફાઈ કરવાનો છે ડોક્યુમેન્ટેશનની અંદર. પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડિંગ વખતે એનાલિસ્ટે શું કરવાનું છે? પ્રોબ્લેમ સમજવાનો છે અને એ પ્રોબ્લેમ સમજતી વખતે એને એક્ઝિસ્ટિંગ સિસ્ટમને પણ સમજવાની છે. અગેન આઈ રિપીટ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બીકોઝ 6 સેમેસ્ટરમાં પ્રોજેક્ટ બનાવતી વખતે પણ આ વર્ડ આવશે. ધેટ ઇઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ, કરંટ સિસ્ટમ.
રાઈટ, કે જે અત્યારે એકચ્યુઅલી એન્ડ યુઝર યુઝ કરે છે. અને પ્રપોઝ સિસ્ટમ મીન્સ આપણે જે યુઝરને સોફ્ટવેર બનાવીને આપીશું તે. આ બે વસ્તુનો ડિફરન્સ ખાસ ધ્યાન રાખજો, બીકોઝ 6 સેમેસ્ટરમાં પણ પ્રોજેક્ટ બનાવતી વખતે આ જ બધી વસ્તુ તમારે નોટ ડાઉન કરવી પડશે, રાઈટ. અને ઓબ્વિયસલી જે પણ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એને સમજવી ઈઝી છે, બીકોઝ એ આપણને સામે દેખાય છે કે એકચ્યુઅલી આ વસ્તુ, આ જે બિઝનેસ છે એ આવી રીતે રન થાય છે, રાઈટ. એ આપણે ઇઝીલી સમજી શકીશું. પણ જો આપણે પ્રપોઝ સિસ્ટમની વાત કરીએ તો ઓબ્વિયસલી જે વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી, જે વસ્તુ હજી આપણે બનાવવાની છે, એને સમજવું ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ, રાઈટ. અગેન આઈ રિપીટ, જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એને સમજવું ઇઝ વેરી ઇઝી, બટ જે પ્રપોઝ સિસ્ટમ છે કે જે આપણે સોફ્ટવેર બનાવીને આપવાનું છે, એના માટેની રિક્વાયરમેન્ટ સમજવી ઇટ ઇઝ મોર difficult, right? So we can say that software requirement specification must specify all the things. સ્પેસિફિકેશન મીન્સ તમે એને ડોક્યુમેન્ટેશન પણ કહી શકો. અહીંયા સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન એનું શોર્ટ ફોર્મ થશે SRS, જે આપણે હજી ફર્ધર ચેપ્ટર્સની અંદર ડિટેલ મેનરમાં ભણવાનું છે. અગેન આઈ રિપીટ, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન ધેટ ઇઝ SRS, રાઈટ. એ સ્પેસિફિકેશનની અંદર, એ ડોક્યુમેન્ટની અંદર આપણે બધી જ ફંક્શનાલિટી સ્પેસિફાઈ કરવાની છે, પરફોર્મન્સ જે યુઝરને રિક્વાયર્ડ છે એ સ્પેસિફાઈ કરવાનું છે, શું ઇનપુટ હશે, શું આઉટપુટ હશે, એની સાથે સાથે કન્સ્ટ્રેન્ટ્સ કયા કયા હશે, એ બધી જ વસ્તુ આપણે એ ડોક્યુમેન્ટની અંદર, સ્પેસિફિકેશનની અંદર આપણે સ્પેસિફાઈ કરવાનું છે. જો આ બધી વસ્તુ આપણે પરફેક્ટલી કરીશું તો એનાલિસિસ ફેઝ આપણો પરફેક્ટલી એન્ડ થયેલો કહેવાય. મીન્સ એનાલિસિસ ફેઝની અંદર આપણે બધા જ ટાસ્ક પરફેક્ટ મેનરની અંદર કર્યા છે એમ આપણે કહી શકીએ. અને હવે તમને ધ્યાન આવતું હશે કે કોઈ પણ સોફ્ટવેર બનાવીએ તો એનાલિસિસ કેમ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ એનાલિસિસ ઇઝ ધ ફર્સ્ટ ફેઝ જેના ઉપર બીજા બધા જ ફેઝિસ ડિપેન્ડન્ટ હશે. જો એનાલિસિસ ફેઝની અંદર એનાલિસ્ટે પરફેક્ટ મેનરની અંદર રિક્વાયરમેન્ટ ગેધર કરીને એનું પરફેક્ટ સ્પેસિફિકેશન પ્રિપેર કરીને જો રિક્વાયરમેન્ટ પરફેક્ટ નહીં સમજી હશે તો એના પછીના જેટલા પણ ફેઝિસ આપણે કરીએ છીએ એ બધા જ ફેઝિસની અંદર મિસ્ટેક આવશે. અને ઓબ્વિયસલી એક મિસ્ટેક આપણને ખબર છે કે જો આપણે એક એરરને વ્યવસ્થિત રિકવર નહીં કરીએ તો આપણા પ્રોગ્રામની અંદર પણ ફર્ધર એ એરર ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે, right? So this is the most important phase, that is analysis in waterfall model. કે તમે બીજા કોઈ પણ મોડેલ લઈ લેશો, એનાલિસિસ ફેઝ will be a very important phase because એના ઉપરથી જ બીજા બધા phases dependent છે. So linear sequential model ની અંદર we can say એનાલિસિસ કમ્પ્લીટ થાય, ધેટ ઇઝ આપણે એનાલિસિસ ફેઝની અંદર આપણે બધી વસ્તુ ડિફાઇન કરીશું, ડિફાઇન કર્યા પછી આપણે એને ડિઝાઇન કરીશું, ડિઝાઇન કર્યા પછી આપણે એને કોડિંગ કરીશું અને કોડિંગ કર્યા પછી આપણે એને ટેસ્ટિંગ કરીશું કે આપણે જે પણ વસ્તુ કરીએ છીએ તે પરફેક્ટ મેનરની અંદર થાય છે કે નહીં, રાઈટ. ઓલરાઈટ. સો જનરલ જો તમે વોટરફોલ મોડેલને જોશો તો તમે આ રીતે એનો ડાયાગ્રામ પણ ડ્રો કરી શકો. ધેટ ઇઝ ફર્સ્ટ તમે શું કરો છો, તમે રિક્વાયરમેન્ટ ગેધર કરો છો, એના ઉપર એનાલિસિસ કરો છો, એ કમ્પ્લીટ થયા પછી તમે એના ઉપરથી ડિઝાઇન પ્રિપેર કરો છો, ડિઝાઇન થઈ ગયા પછી તમે એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરો છો, ધેટ ઇઝ કોડિંગ કરો છો. આફ્ટર ધેટ તમે ટેસ્ટિંગ કરો છો, ટેસ્ટિંગ કર્યા પછી તમે યુઝર એન્ડ પર તમે એને ડેપ્લોય કરો છો અને બાય ધ એન્ડ પછી તમે એને મેન્ટેનન્સ, ધેટ ઇઝ યુઝરને તમે સપોર્ટ પ્રોવાઈડ કરો છો, રાઈટ. હવે આ બધા જ ફેઝિસ તમે જોશો તો બધા જ ફેઝિસ એકબીજાની સાથે રિલેટેડ છે, રાઈટ. અને સ્ટેરકેસની અંદર એટલા માટે બતાવેલું છે બીકોઝ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે વોટરફોલ મોડેલની અંદર જ્યાં સુધી એક ફેઝ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમે બીજો ફેઝ સ્ટાર્ટ કરી શકો નહીં, રાઈટ. એ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી છે. ઓલરાઈટ સ્ટુડન્ટ્સ, ઇટ્સ 12 o'clock. અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ, રાઈટ.